કદાચ તમને એમ કે ભાઈ વીર શહીદોને ફાંસી આપી, કાળા પાણીની સજા કરી, જન્મ ટીપની સજા કરી, એટલે 30 વર્ષની લડાઈને અંતે એ લોકો હારી ગયેલા, હેરાન હતા. એમને સમાધાન કરવા માટે છેતરીને બોલાવવામાં આવ્યા હતા અહીંયા. અને ત્યારે ભાઈજી બારિયાનો જે ગરબો આપણે ગયા, સોમદાસ સાહેબે છેલ્લે કીધું કે ગોરિયાભાઈ અને રૂપસિંહભાઈ અને ભાઈજી બારીઓ પાછા વાળે. ભાઈજી બારિયા સલાહકાર હતા, જેમ હું નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો સલાહકાર છું એમ સલાહકાર ભાઈજી બારિયા હતા. એમને કીધું ભાઈ મને દવા દો, આ અંગ્રેજની દાંત અને દેશી રજવાડા છે એ તમને દગો કરશે, કદાચ તમે મુખ્ય લોકો છો, તમને પકડી લેશે, એટલે એકલા જવાની જરૂર નથી, તમે જશો નહીં, તમે લડાઈ ચાલુ રાખો, જે કઈ વાર્તા હશે મને દવા દો અને સમાધાન જેવું થાય, કરાર થાય અને ઇંગ્લેન્ડની રોણી સુધી એ કરાર જાય પછી તમારે આવવાનું છે. પણ આ લોકો કે ભાઈ સમાધાન માટે બોલાવે છે તો ચાલો, અને સમાધાન માટે કરીને છેતરીને વગર હથિયારે બોલાવીને અહીંયા અમને કેદ કરી લીધેલા. અને કેદ કર્યા પછી આ ન્યાયનું નાટક ચાલ્યું અને બ્રિટિશ સલ્તનત અને દેશી રજવાડાની સામે લડાઈ એ મુદ્દા હેઠળ એમને આ 16 એપ્રિલે 1868ની અંદર આ દરવાજો જે દેખાય છે કોર્ટ આપણે પેઠા, અને જે જગ્યાએ પૂજા કરી એ જ જગ્યાએ માટલો કરીને એ લોકોને ફાંસી આપવામાં આવેલી. એટલે આ શહીદીની જગ્યા છે મિત્રો. આ જગ્યા ઉપર હું તો કહું છું, પણ મને આનંદ છે, બધા જય નાયક લખતા થયા, ગાડીઓ ઉપર પણ લખતા થયા, જય દુહાર બોલતા થયા. હું જ્યારે જય દુહાર, જય આદિવાસી, જય નાયક બોલતો હતો ત્યારે દિલ્હીમાં અને ગાંધીનગરમાં મારા વિરુદ્ધમાં ફરિયાદો થતી હતી. ઘણા મોટા મોટા લોકો ફરિયાદ કરવા જતા હતા કે આદિવાસીઓને આ વેતાતબારીઓ ઉશ્કેરે છે, એમને રાજની વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરાવે છે અને જાતિવાદ ઉભો કરે છે. એ કાયમ લખતો જાહેર ભાષણમાં કહેતો મારે કોઈ જાતિવાદ ફેલાવવાનો નથી, રાજકારણ એ મારો અંગત વિષય છે, મારે કોઈ પક્ષાપક્ષીમાં પડવું નથી, પણ જે દેશની અંદર આપણે આજે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ, નાગરિક તરીકેના અધિકારો ભોગવી રહ્યા છીએ, એની દેન છે વીર રાજા રૂપસિંહ. રેવા મહીકોઠા એટલે પંચમહાલ લઈ સમગ્ર મધ્ય ગુજરાતની અંદર એને આગેવાની લઈને 1812-13ની વાત કરી. વીર રાજા રૂપસિંહના પિતા ગોબર નાયક 1813ની અંદર એને કોમથી ઊંચી કરેલી 1830 સુધી, અને 1831માં એનું મરણ થયું, મર્ડર થયું, એમને પણ દગો કરીને મારવામાં આવેલા. અને પછી શાસનની ધુરા જાગીરદારી વીર રાજા રૂપસિંહના હાથમાં આવી અને એને વાટાઘાટો કરતા આપણા જળ જમીન અને જંગલના અધિકારો અને સ્વતંત્રતા જોખમાઈ વેઠ કરવાનો વારો આવ્યો. વેઠની પ્રથા દાખલ કરી અને જંગલ કાયદો પસાર કર્યો અંગ્રેજોએ. એટલે વીર રાજા રૂપસિંહે 1838ની અંદર એને કોમથી ઊંચી કરી. અને 1838 થી 1868 સાહેબ દુનિયાનો કોઈ પણ ઇતિહાસ, અંગ્રેજોનો સુરત દુનિયામાં ડૂબતો નહોતો, અંગ્રેજોનું રાજ સમગ્ર વિશ્વમાં હતું, એની સામે કોઈ રાજવા રજવાડાની તાકાત નહોતી. 2 મહિના 6 મહિના લડાઈ કરી શકે, આખી દુનિયામાં એનું રાજ હતું, તોપ અને તલવારોથી રાજ ચાલતું હતું. પણ આ વીર રાજા રૂપસિંહ નાયક સમાજનું સહુર, જનૂન, સંગઠન અને એમની પાછળની જે દિવ્ય શક્તિ છે, દેવ ચોટાલિયા અને માતા તોરણ એટલે મહાકાલી માતા, જેને એ લોબો ઇતિહાસ છે, ફરી કોઈ વખત મીટિંગમાં મળશું ત્યારે હું તમને વાત કરીશ. પણ મિત્રો આ દિવ્ય શક્તિ અને નાયક સમાજનું સંગઠન, બારિયા સમાજનું સંગઠન, એ સંગઠનને લીધે 30 વર્ષ સુધી ધુઆધાર સશસ્ત્ર લડાઈ લડ્યા. પણ હીરાભાઈને આપણા મહારાજ સોમદાસ મહારાજે જેમ કીધું એમ ઇતિહાસને દબાવી દેવામાં આવેલો. પ્રાથમિક શાળા આગળ લેખ છે, હું એને પથરો હું કહેતો હતો ત્યારે મારા વિરુદ્ધમાં ઘણા તે વખતે પણ કાયદાકીય કાવા દવા થયા. 1982ની અંદર 10મા ધોરણમાં અમે 17 જણાએ પૂજા કરવા આવેલા, રેલી કાઢેલી. તો અમને કીધું ચોઈટોની રેલી કાઢે એટલે ગુણો ગણાય તા કોટડી મેં હમણાં પેલા બતાવી, યાદ આવ્યું, મેં તાળું જોયું, મેં કહું તાળું તેનું તે જ છે. અમને ભાઈ પૂરતીને જે તાળું મારેલું તે તાળું હતું અહીં છે વિશ્વની. એટલે અહીંયા અમને રાખેલા 4 દાડા. અને એની પછી મને પોતાને એમ થયું કે આ ઇતિહાસ આખો મારે શોધી કાઢવો જોઈએ. અને એ ઇતિહાસની પાછળ એ કરીને આટલા વર્ષો પ્રયત્ન કર્યો, જેમ 2012ની અંદર આ ઇતિહાસ ઉપર સિક્કો માર્યો મિત્રો.
ખૂબ લોભી વાત છે. હું શરૂઆતથી કહેતો હતો જય નાયકનો નારો લગાવો. નાયક નાયકને મળે, જય નાયક બોલે. જે ધર્મ સંપ્રદાય પંથમાં માનતા હોય એ મોને, પૂજા પદ્ધતિ કરે, જેને જે ગુરુ જે સંપ્રદાય મોને, પણ નાયક નાયક મરે, જય નાયક બોલો. નાયકને કોઈ હોમાવાળો ફોન કરે, એ ગમે તે, એ અમેરિકાનો હોય, ઇંગ્લેન્ડનો હોય, ગમે તે નાત જાતનો હોય, એને જય નાયક બોલો એટલે એને ખબર પડે કે આ નાયકનો બચ્ચો છે. હો તો આ ઇતિહાસ અમારે છે અને એ મારી લાગણીને તમે બધા ઉપાડી લીધી. જય નાયકનો નારો બુલંદ થયો છે એટલે મારા આત્માને શાંતિ છે કે આટલા વર્ષોની મારી લડત એ બરાબર તમે એને ઝીલી છે. અને આજે જે યુવાનો આવ્યા છે ખૂબ ઉત્સાહથી કઈ બેઠા બેઠા કમોટના જુવાનિયા, ઉદયપુરના જુવાનિયા બોલતીલા અહીં નહીં આવીએ ને આપણે બરાબર જો આપણે જાગીએ નહીં ને તો આ વીર શહીદોની શહીદી ફેલ જાય. આ વીર શહીદોની શહીદીને અમર કરવા આપણે આવવું જ પડે, આપણે લડવું પડે, આપણે ફરવું પડે. હું તો ઊભો સાંભળતો હતો એટલે જુવાનિયાના મગજમાં આ વાત આવી છે એટલે આ ઇતિહાસ અમર રહેવાનો છે, અમર રહેવાનો છે. એટલે જય આદિવાસી, જય જોહાર અને જય નાયકનો નારો ગુંજતો રહેવો જોઈએ. અને આ કિલ્લો મારી એક વિનંતી છે, મેં હમણાં 2 મહિના પહેલા સોમદાસ સાહેબને ફોન ઉપર વાત થઈ ત્યારે મેં વાત કરેલી. આ કિલ્લાની જે ધરોહર છે આ ધરોહરને આપણે બતાવવાની છે. સરકારમાં હું કાગળો કરતો રહું છું, એક કાગળ આવ્યો છે, પણ આ સાફ સફાઈ તમે બધા જુઓ ને 2012ની અંદર અઠવાડિયું નેમદાસ સાહેબ પહેલા સ્થાપક પ્રમુખ આપણા નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના, અમે 7 દાડા અહીં રહ્યા હતા અને પછી મોટો ઝાડો થયેલો, કિલ્લો ફાટી પડવાનો હતો. એ બધા કઢાવીને એને થોડું પ્લાસ્ટર સિમેન્ટ પૂરેલો. 2012 પછી એની દેખરેખ નથી તો આપણે બધું અહીં ખૈરાન બધે જોયું ને. આપણે સરકાર એમ કે છે કે અમે એની જાળવણી કરશું, પણ મિત્રો આ શું છે? આપણી વિરાસત છે. 30 વર્ષ આપણા માટે આપણને અધિકારો આપણે ઘણ્યા વોટના અધિકાર આપણે આપીએ છીએ, આપણે ચૂંટણી લડીએ છીએ, આપણે આગેવાન છીએ, વાણી સ્વતંત્રતા તરીકે અહીં ભેગા થયા છીએ, આપણે બોલી શકીએ છીએ. આ વીર રાજા રૂપસિંહની કોમઠી ઊંચી ના થઈ હોત ને તો આપણને આજે બોલવાનો અધિકાર ના હોત, આપણને કોઈ જગ્યા આગેવાની કરવાનો અધિકાર ના હોત, આપણને ચૂંટણી લડવાનો અધિકાર ના હોત, વોટ આપવાનો અધિકાર ના હોત, આપણને ભણવાનો અધિકાર ના હોત. મિત્રો આજે સાચા અર્થમાં નાગરિક તરીકે જીવીએ છીએ આ વીર શહીદોની શહીદીને લીધે છે. એટલે એમાં જે એને શહીદી મળેલી, જે જગ્યાએ વીર શહીદોને ફાંસી મળેલી, એ કિલ્લો હચવાવો જોઈએ. એ હાથવા માટે સરકાર જે કરે છે આપણે કરવું જોઈએ. એટલે આ કાર્યક્રમ પૈસા પછી યુવાનો બધા ભેગા થાય, આપણે મિટિંગ કરીએ. અઠવાડિયું 10 દાડા બધો ઝાડો આપણે કાપવાનો છે. આ ઝાડો કાપીને એનો મૂરિયા ઉખેડ નાખવાનો છે અને જે ગોબા પડેલા એને પ્લાસ્ટર મારવાનું છે. આ કિલ્લાને વદરાવા દેવાનો નથી મિત્રો. ઘણા લોકોના મગજમાં એવું છે કે આ કિલ્લો વહેલો વદરાઈ જાય, આપણે એને ટકાવવાનો છે. આ કિલ્લાને ટકાવવાનો છે. જય નાયકનો નારો જેમ બુલંદ કર્યો, વીર શહીદોની જયકારો આપણે બુલંદ કર્યો, એમ આ કિલ્લો પણ અહીંયા રહે. એટલે આપણને કાયમ રહે કે આ વીર શહીદોની ફાંસી અહીંયા થઈ. એટલા માટે આટલી જ વિનંતી કરીને લોબી વાત નથી કરતો મિત્રો. ટાઈમ ખૂબ થયો છે, મારે પણ સભા લગભગ ચાલુ થવાનો સમય થઈ ગયો છે, એટલે તમારી વચ્ચેથી વિદાય લઉં છું. ફરી પુનઃ જય નાયક, જય નાયક, જય નાયક, જય નાયક, જય નાયક, જય નાયક, વિજાત બારિયાનો જય, વિજાત બારિયાનો જય, વિજાત બારિયાનો જય, વિજાત બારિયાનો જય. ખૂબ ધન્યવાદ સાહેબ.